આજે આપણે ચેપ્ટર નંબર 9 વર્તુળ બરાબર એમાં પ્રમેય 9.2 જેનું વિધાન છે જો વર્તુળ કૌંસમાં એકરૂપ વર્તુળની જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવા કેવી છે સમાન છે। આપણા પાસે એક વર્તુળ આપેલું છે। સૌપ્રથમ આપણે એક વર્તુળ દર્શાવીશું। વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ બરાબર। એની અંદર જીવા આવેલી છે। જીવા બે લઈએ, એક જીવા A B, બીજી જીવા P Q બરાબર। જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એટલે આ જીવા છે, જીવાના અંત્ય બિંદુથી આ કેન્દ્ર આગળ બે ખૂણા બનશે। એક ખૂણો AOB અને બીજો ખૂણો POQ આગળ સમાન ખૂણા બને એટલે આ બંને ખૂણા કેવા છે સરખા સમાન છે તો જીવાઓ સમાન થાય એટલે આ AB જીવા અને PQ જીવા આપણે સમાન બતાવવાની છે, સાબિત કરવાની છે બરાબર। પહેલા પક્ષમાં તમારા પાસે આ જો છે અને આ તો બરાબર એ ની વચ્ચેનું વાક્ય આવે પક્ષમાં આવશે। તો આપણા પાસે વર્તુળ છે, વર્તુળનું નામ છે O કેન્દ્રિત વર્તુળમાં આપણા પાસે જીવાઓ બે જીવા છે બરાબર। AB અને PQ જીવાઓ બે જીવાઓ શું કરે છે વર્તુળના કેન્દ્ર બરાબર વર્તુળના કેન્દ્ર O આગળ બરાબર O આગળ સમાન ખૂણા બને। ખૂણો કયો બનાવે છે O આગળ સમાન ખૂણા O કયો AOB ખૂણો AOB અને બીજો POQ ખૂણો POQ આંતરે છે એટલે બનાવે છે બરાબર। એટલે એનો મીનિંગ એ થાય કે તમારા પાસે બે ખૂણા છે, ખૂણો AOB અને બીજો ખૂણો POQ કેવા થવાના સમાન બરાબર સમાન છે। સાધ્યમાં આવશે તો પછીનું વાક્ય સાધ્યમાં જીવાઓ આપણા પાસે બે જીવા છે, જીવા કઈ છે એક AB અને બીજી જીવા કઈ છે PQ જીવાઓ કેવી છે સમાન છે, સમાન છે એટલે વચ્ચે કોણ આવશે બરાબર। સાબિતી તમે ધ્યાનથી જોઈશો કે આકૃતિમાં આપણા પાસે બે ત્રિકોણ બનશે AOB ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ કયો બનશે POQ ત્રિકોણ POQ માં બરાબર। ધ્યાનથી જોશો તો આ ત્રિકોણ છે AOB માં આ OA બરાબર અને POQ માં OP બરાબર। તો આટલી લખી શકાય OA બરાબર OP તો બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે। તે જ રીતે ફરી પાછા AOB માં આ OB બરાબર અને POQ માં આ OQ એ પણ ત્રિજ્યા છે એટલે OB બરાબર OQ એક જ વર્તુળની ત્રિજ્યાઓ બરાબર। બીજો આપણા પાસે આ AOB માં ખૂણો AOB અને POQ માં ખૂણો POQ બંને ખૂણા કેવા છે સમાન છે એ વાક્ય તમને પક્ષમાં આપેલું છે બરાબર। એટલે લખી શકીએ પક્ષ બરાબર। તો એટલે તમે ધ્યાનથી જોઈ શકો છો બાજુ ને ખૂણો તો એટલે તમે જો બા ખૂબા સરળ કઈ બની બા ખૂબા એટલે આપણે બે ત્રિકોણ લીધેલા હતા, કયા લીધેલા હતા ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ લીધેલો હતો POQ બંને ત્રિકોણ કેવા થવાના એકરૂપ કઈ શરતના આધારે બા ખૂબા શરતના આધારે બરાબર। તો હવે આ ત્રિકોણની અંદર આ OA અને OB બાજુ આવી ગઈ, કઈ બાજુ રહી ગઈ AB બરાબર। તો AB અને POQ માં OP આવી ગઈ OQ આવી ગયા તો કોણ બાકી રહી ગયા PQ બરાબર। તો આ બંને સરખા છે કઈ શરતના આધારે CP CT શરતના આધારે। તો AB કોણ છે જીવા
અને પીક્યુ કોણ છે? જીવા. તો જીવા કેવી થઈ ગઈ? સમાન. તો એ વાક્ય સધ્યમાં છે અને જે આપણે સાબિત કરવાનું હતું, જીવાઓ કેવી થાય? સમાન થાય. થેન્ક યુ.